સ્વીટી, આ ક્યાં જઈને આવી તું? ક્યાં જાઉં બા? મંદિરે ગઈ હતી, આ પ્રસાદ લઈને આવી છું. એ આજે પાછું તે શ્રીફળ વધાર્યું? હવે મંદિરે જઈએ તો શ્રીફળ તો વધારવું જ પડે ને. આ 2 દિવસ ને 3 દિવસ તું શ્રીફળ વધારશો, તને ખબર છે 30 રૂપિયાનું એક શ્રીફળ આવે છે. અરે મમ્મી, ભગવાનને વધારવાનું છે, એમાં હવે પૈસાની ગણતરી કરવાની. પૈસાની ગણતરી કરી યા 2 દિવસ 3 દિવસ વધારશો, કોઈ ખાતું નથી શ્રીફળ, અને એવા કાંઈ ખોટા ખર્ચા કરવાના થતા નથી. મમ્મી કાંઈ વાંધો નહીં, એ શ્રીફળ છે ને એનો હું ટોપરા પાક બનાવી નાખીશ, એટલે વેસ્ટ નહીં જાય. બસ લે, આ શ્રીફળને ટોપરા પાક બનાવવાનો, એમાં પાછો ખાંડનો ને ઘીનો ને એ બધો ખર્ચો ઉપર કરવાનો. રાવા દે ભાઈ, રાવા દે આ ધંધા કર્યા વગરની. અને તું મંદિરનું કામ જાશો ને એ મને ખબર છે. એટલે શું કહેવા માંગો છો? એ ત્યાં જાશો ને તો મંદિરે 2-3 કલાક તું બેસી રહેશો, સવારમાં વહી જાય. ઢગલો કામ હોય સવારના પોરમાં, અને તું મંદિરે જઈને બેસી જા, એટલે તારે એમ કે શાંતિથી 10-11 વાગે જઈશ, મારે હાહુ ઘરના કામ કરી નાખશે. આ ઘરના ગહડા હું કરું હંધાય, એ હાટું તું ત્યાં મંદિરે બેસી રહેશો જાય. મમ્મી એવું કાંઈ નથી, આવીને ઘરના બધા કામ તો હું કરું છું. અને હું તમને ક્યાં એવું કહીને જાઉં છું કે તમે હું મંદિરે જાઉં ને બધા કામ કરો? તમે આરામ કરો ને, આવીને બધા કામ હું પતાવી લઈશ. તું કહેતી નથી, પણ તું હાચવી ને પગે કમાડ વાળી લેશો. તારે એમ કે મારે કાંઈ કેવું નહીં, સાનું મોનું મંદિરે વયું જવાનું. હવે મારે મંદિરે દર્શન કરવા પણ નહીં જવાનું? ના, મંદિરે દર્શન કરવા નહીં જવાનું, અને ઘરની બહાર લગીરે ટાંટીઓ નહીં મૂકવાનું. આ ઘરના કામ કરવાના અને ઘરમાં પડ્યું રહેવાનું સાનવાનું. મમ્મી આ કેવી વાત કરો છો? ભગવાન પાસે જઈએ, 2 ઘડી મનની શાંતિ મળે, એટલા માટે હું જાઉં છું. તે ઘરમાં શાંતિ નથી મળતી, તે મંદિરે શાંતિ લેવા જાય છે. તમે નહીં સમજો મમ્મી, આ દર વખતનું થયું. કામ કરતા જોર આવે છે એટલે મંદિરે જઈને બેસી રહ્યો છે. પાછી કે હું તો મનની શાંતિ માટે જાઉં છું. જ્યારે ઘરમાં આને તો કોઈ રોજ લાકડિયું ન લેતું હોય. એ ચા મારી બની હોય તો લાવો ને. હવે કેટલી વાર થઈ? એ લ્યો આ લાવી સા. આ ઘરમાં વહુ છે તોય મારે ગહેડા કરવા પડે છે. તેમાં શું વાંધો છે? કાં એમાં હું વાંધો છે તે? હવે કાંઈ મારથી કામ નથી થતું. જો આ ટાટિયા દુખે છે. તે વહુ આવી એટલે કે હાહુના ટાટિયા દુખવા મળે? હા, એને કામ નહીં કરવાના? લે, એટલે હાહુ ને હાહુ પણ જ કરવાનું હોય, કાંઈ કામ ન કરવાના હોય. વહુ આવે ને તો શાંતિથી બેહવાનું હોય. શાંતિથી બેસો ને તાર ટાંગા જડાઈ જાહે ને પછી હલાય નહીં ચલાય નહીં. કોણ બાવડું પકડીને કહું છે? એ તેદીની વાત તેદી જોયું જાહે. આ ચા હાટું તમે મને બરકો છો, તે પછી આ સ્વીટી વહુને બરકતા હોય તો ઈ ન દઈ જાય. પણ એને મેં ક્યાંય જોયા નહીં, મેં ક્યાં કોઈનું નામ લીધું? મેં તો એમને એમ કીધું ચા આપી જાવ તો. હા, તે તમે ક્યાંથી નામ લ્યો? પણ તમને ખબર છે એટલે પછી નામ ન જ લ્યો ને તમે. પણ તને બહુ તકલીફ પડતી તો ચાલે, ન અવાય, બીજું તો શું કરવું? તો પાછા ચા લઈને ન આવી તોય તમારો કકડાટ હોય કે લે મને હવારમાં ચાય કોઈ નથી દેતું. એક કપ ચા હજી તો પીધી નહીં ને ત્યાં તો ઉડાડી દીધી. લ્યો, ઉગી નહીં ચા. ઊંઘ ઉડી ગઈ ને આ હારી ચા પીધી તેમાં. ઊંઘ ચાથી નથી પીધી, તારા દેકારાથી ઉડી ગઈશ. ઉડી ગઈ ને ગમે એનાથી ઉડી, ચાથી ઉડી મારા દેકારાથી ઉડી. તું વહુને બહુ હેરાન કરી માં. એક તો તને ખબર છે ને, માંડ માંડ હગાઈ કરીશ ને માંડ માંડ વહુ મળીશ. એટલે વહુને કાંઈ કહેવાનું નહીં. આમ જો હવાર પડે છે ને એટલે આ ભક્તાણી મંદિરે હાલતી થાય છે, ઘરના કામ કાંઈ નથી કરતી. તે ભક્તાણી થઈ છે મંદિરે જાય છે તેમાં તને વાંધો શું છે? પણ તે પણ આ છે ને અમે લગ્ન કરીને આવ્યા ને તો તમારી બાની તો તમને ખબર છે ને અમારાથી આમ ચૂ ન થાતું અને આટલો ઘૂંઘટો કાઢીને હાલવું પડતું હતું. એટલે તો પણ ત્યાંથી લઈને શહેરમાં વી આવી હતી ને મને. ના ના, તે અમે કાંઈ સહન તો કર્યું જ છે. પણ સહન કર્યું હોત તો અમારી બા ભેગી ન રહી હોત. તે આ ઘટી થઈ હવે હું મારે દીકરાની વહુ આવી ક્યાં સુધી ભેગા રહી પછી. ભાઈ તું મારી બાન મૂકીને આવીને તે ગૌઢી નહોતી તે જવાન જ હતી. હા, જવાનો જતી તઈ પણ અમે કામ તો કરતા. આમ આની જેમ કામ ચોરવેડા ન કરતા. ભાઈ કામથી ને કટકટથી તો ભાગીને વી આવી હતી. હવે ઈ પાછી તું અહીંયા ચાલુ કરે? એ તમે કબૂલ કરો છો ને કે તમારી બા કસકસ કરતા હતા? ઈ તમને ન આવડતું કામ ચિંતા પણ તમને કચકચ લાગે. હા, તે મારે એવું જ છે. આ સ્વીટીને હું છે ને તે કામ ચીંદું ન આવડતું હોય એ શીખવાડું. હવે 2 દીએ 30 રૂપિયાનું શ્રીફળ વધેરે, પછી આ ઘરમાં પડ્યું રે આમથી આમ કોઈ ખાતું નથી. એ ન કેવું તું નાસ્તિક હોય એટલે કોઈ ભક્તિ જ નહીં કરવાની.
કે મંદિરે જઈ દેખાડા કરવાના કે અમે ભક્તિ કરી છે. તને એ નો સમજાય. તારા રુદિયામાં રામ નથી વસતો, કચકચ વસેસ. હા તઈ નહીં, મારા રુદિયામાં કચકચા જશે છે, પણ એમ નથી કહેતા હા સ્વીટીને હું કહેશ કે બાપા ઘરના કામ કરીને જાઓ, તમારે હાઉથી નથી થતું. સ્વીટીને આવે એટલે કહીશ કે તમારી મરજી પ્રમાણે કામ કરજો, પણ ઘરના કામ જાતે કરજો. હા સડાવો, માથે સડાવો તમ તારે, તમારી મરજી પડે એમ કરજો. અને અરે તારી જેમ હું કચકચ કરું ને તો કાલે બાપને ઘરે વહી જાય ને છોકરો તારો એકલો રખડશે. એ વહી જાહે ને બાપના ઘરે તો કાંઈ વાંધો નહીં. જોઈએ આવડું મોટું મકાન છે, ઈ જાહે બીજે આવી જાહે. એ હવે તું જાતો આ લઈને, મારે કચકચ કરીને બીજી ચા કોઈ પાહે નહીં અને મારો નશો ચાનો ઉતરી જાય. જા તું જા. એ આ હું બોલું છું ને ઈ તો કોઈને ગમતું જ નથી. એ હા કડવું ઝેર જેવું બોલે, કોઈને ક્યાંથી ગમે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે આ લે 7 વાગ્યામાં ઘરે આવી ગયો ને, બાયડી આવી પછી તો તું બહુ વહેલો ઘરે આવવા માંડ્યો હે. અને પહેલા તો રાતે 12 વાગ્યા સુધી ઘરે ન આવતો. ભાઈ એમાં શું થઈ ગયું? કાં હું કાં જ્યારે વહેલો છૂટો થઈ જાવ એટલે ભાઈ આવું. હા એમ કે આ બાયડીનું મોઢું જોયા વગર હાલતું નથી. અરે આવું કેમ બોલો છો તમે? તઈ શું કહે? એવું કાંઈ ન હોય. કાં બાયડી નથી તો કે દીએ વહેલો છૂટો ન થાતો? તો એ કામ હોય મારે એટલે હું જાતો હોય, પણ હું આજ કાંઈ થયું છે? એ કેદી કાંઈ થાતું નથી, એ વાત કરી ને તું. રોજ કાંકનું કાંક થાય છે. હા, તો દરરોજ આમ એનો જ વાંક હોય? હા રોજ રોજ એનો જ વાંક હોય. તમે હું કામ આમ કરો છો બા? કાં તને તારી બાયડીના તો વાંક દેખાતા નથી, આ મારા જ વાંક દેખાય છે. હું જ બધું કરું છું. અરે એવું હું ક્યાં કહું છું? અત્યારે તમે જો તો તમે મને એમ કહો છો કે આ બાયડી કેલો, હમણાં એની પાસે જાય એટલે એમ કહે કે આમ આવડ્યો, એટલે જણની તો કાંઈ કિંમત જ નથી ને. જણની હું કિંમત હોય? આ પણ છે ને તારી વહુ આવ્યા પછી તું બદલાઈ ગયો છો. તું વહુ ગયેલો તો 100% થઈ ગયો છો. અરે એવું કાંઈ નથી. આની કરતાં તમે મારા લગ્ન ન કરાવ્યા હોત ને તો સારું હતું. એમાં એવું ન હોય, લગ્ન તો હંધાઈના દીકરાના થાતા જ હોય. હું આખો દી કામ પર જાઉં છું એ તમને ખબર છે ને, સાંજે થાકીને ઘરે આવું ત્યાં તમે કેવું તમને હવે. તે કામ તો હંધાઈના છોકરા કરે છે, તું કાંઈ નવાઈ નથી કરતો. હું એમ નથી કહેતો કે હું નવાઈ કરું છું, પણ હંધાઈની માં હોય ને એ માં જેવી રહેશે. તાર હું કાંઈ ડાકણ છો માં જેવી રહેશે તો? તમારા સ્વીટી યારે હું કામ આવો વ્યવહાર કરો છો? એલા એ મને કહેશ તું તમે સ્વીટી હારે આવો વ્યવહાર કરો છો? તારી સ્વીટી મારી હારે કેવો વ્યવહાર કરે છે એ તને નથી દેખાતું? કાં ને મમ્મી આ ઉંમર તમારે મંદિરે જવાની છે, એની જગ્યાએ એ મંદિરે જાય છે ભગવાનને પ્રાર્થના કરવા કે અમારા ઘરમાં થોડુંક સુખ આપ. તમારે દરેક વિચાર કરવો જોઈએ. એ ભગવાનને પ્રાર્થના કરવા નથી જાતી, આ ઘરના કામ ન કરવા પડે ને તેમાં એ મંદિરે વહી જાય છે. હવે જાવા જો જે હોય એ. હા બાયડીનો વાંક આવે તો એ તો એમ જ કહે કે હા જવા દો જીવ ઈ ના કાંઈ કેવું છે, હાલી નીકળો છે તે. આ ઘરમાં મારું જીવવાનું હરામ થઈ ગયું છે. ઘરના બધા કામ કરું છું, એટલું ધ્યાન રાખું છું, તેમ છતાં ખબર નહીં આ બા મારી સાથે કેમ આવું આકરું વર્તન કરે છે. કેટલું સહન કરું. હા તને હું છું? હા અત્યારે બહાર મમ્મીનું કસકસ સાંભળીને આવું છું અને અહીંયા આવું તો તું મારે ક્યાં જવું? એટલે જ હું તમને કંઈ કહેતી નથી. આ તમને કંઈક કહેવા જાવ ને એટલે તમને મારો જ વાંક દેખાય, તમને તમારી મમ્મીની ભૂલ કોઈ દિવસ નહીં દેખાય. અરે હું એમ નથી કહેતો, તું હારી જ છો, બસ તું બહુ હારી છો કે તે મારે ઘરને હાસવી રાખ્યું છે. અરે પણ આવું તમારા મમ્મીને નથી ખબર પડતી ને. તમારા મમ્મીને મારી બધી વાતથી તકલીફ છે. હું મંદિરે જાઉં તો કે શ્રીફળ કેમ લીધું એ તકલીફ, મારી મમ્મી સાથે વાત કરું તો કે ફોનમાં આખો દિવસ આવા દોડડા પણ કર્યા કરે છે, અને કામ કરું તો કામ સરખા નથી થતા. બધી વાતથી તમારા મમ્મીને મારીથી તકલીફ ને તકલીફ જ છે, તો હું ક્યાં જાઉં?
અરે ક્યાંય નથી જવાનું, આપણે આ ઘરમાં જ રહેવાનું છે. અને એ ક્યાં વધારે હવે વરસ જીવવાના છે. એટલે તમે શું કહો છો? એ વધારે વર્ષ જીવે કે ના જીવે મને થોડી ખબર છે કે ઈ કેટલા વર્ષ જીવવાના છે? અને આટલા વર્ષ ઈ જીવે ત્યાં સુધી મને આવી રીતે હેરાન કર્યા કરે અને રોઈ રોઈને મારે આખી જિંદગી અહીંયા કાઢવાની. અરે તું જો આમ નિરાશ ન થા. હવે મારી વાત સાંભળ, હું તારી બાજુ બોલું તો મમ્મી એમ કે આ તો બાયડી ઘેલો થઈ ગયો છે, અને એની બાજુ હું બોલું તો તું એમ કે આ માવડિયો થઈ ગયો છે. હવે મારે શું કરવું એ બોલ. સત્યની સાઈડ બોલો ને. સત્ય હકીકત શું છે એ તમને ખબર છે, તમને બધી ખબર છે કે મમ્મી મારી સાથે કેવું વર્તન કરે છે. અરે આ સાસુ તો એની વહુને દીકરીની જેમ રાખે, તો પછી દીકરી સામે માનો પ્રેમ આપે ને. પણ નહીં, આ તો અહીંયા બધું ઊંધું જ છે. આ સાસુને એને વહુની જેમ જ રાખવી છે, તો પછી આ વહુ શું કરે? હા સમજો, બધું બરોબર થઈ જાય હો, તું કાંઈ ઉપાધિ નહીં કરતી. તમે એમને કેમ નથી સમજાવતા? એક વખત તો મોઢામાંથી એમ બોલો કે હા હું મારા મમ્મીને સમજાવીશ એમ. એવું કેમ નથી નીકળતું? અરે એ મારી માં છે, હવે મારે એને શું કેવું? અને હું શું છું? મને આ ઘરમાં તમે લગ્ન કરીને લાવ્યા છો, આજ સુધી આટલા વર્ષ મેં આ બધું સહન કર્યું, તેમ છતાં એક પલકું પાડીને મેં તમને ફરિયાદ નથી કરી. પણ હવે છે ને બહુ થયું, આના કરતા હું મારા પિયરે પાછી જતી રહીશ. ના, તારે ક્યાંય નથી જવાનું. પછી તું પિયર જતી રહી પછી આ ઘરનું શું થાય? તમારા મમ્મી છે ને, જે દિવસે જે માણસ એમની પાસે ના હોય ને ત્યારે જે માણસની કદર થાય. જ્યાં સુધી માણસ સામે ને સામે ઊભું રહે ને ત્યાં સુધી કોઈને કદર ના થાય. મારી વાત સાંભળ, જો બા જલ્દી સુધરી જાય બસ. હા, અને જો હું અત્યારે કામેથી આવ્યો હોય ને તો હું આવું થાકી ગયો હોય, મારે ક્યાં જવું હે? અને તું ચિંતા ન કર, હું છે ને એને સમજાવે હો. અત્યારે હોઈ જા, હા એ પછી હકેલજે. હોઈ જાવ. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા હું જાઉં છું કામ પર. હા પણ હું તને શું કહું છું હા કે તું તારી માને જરાક સમજાવતો હોય તો. મારી માને એટલે? અરે કેટલો કકળાટ કરે. હું તો નિવૃત્ત માણસ, આખો દી ઘરે ને ઘરે હોઉં, અને એની કચ 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 વહુને તો ત્રાસ લાવી દે છે. શું કરવું હવે? હું આવું ને તો મને હોતે કહે છે, પણ હાસું બોલો મારે ઘરવાળીનું કઈ વાક હોય? એ તો પછી શું કરે? આ મોઢામાં આંગળા નાખીને બોલાવે તો વહુએ બિચારી શું કરે? એ બોલે. હા પણ મારો મગજ છે ને હાવ ફરી ગયો છે, અને કામે જાઉં ન્યાય એવું જ થાય કે હું ઘરે જ છું, ઘરે ઝઘડો હાલતો હોય છે એવું થાય. અરે મારી તો દિશા છે ને તારી જેવડો હતો ને ત્યારે આવી જ હતી. એટલે મારી જેવી એટલે ન્યાય ઝઘડો હાલતો? અરે મારી બાનો સ્વભાવ આની જેવો, એ બોલ્યા વગર રે નહીં. આને હાચવે ખરા પણ બોલ બહુ કરે. હે? હા એ બોલે એટલે આ હામી બોલે, અને એ માથા કૂટને કાળો કકળાટ. હું તો ત્રાસી ગયો તો તેદી પણ. પછી? અરે પછી હું તો છે ને કોઈને કોઈ દી કાંઈ ન કહું. જ્યારે મગજ હટી જાય ને ત્યારે ઘર મૂકીને ભાગી દઉં. પછી વાહે ગોતવા આવતા કે નહીં? અરે આ બધા છે ને આખા ગામમાં ગોતાગોત કરે, હગાવાલામાં ગોતાગોત કરે, અને પછી 2-3 દીકડે થાકું ને ત્યારે ઘરે વયો આવું. અને જ્યાં ઘરે આવું 1-2 કલાક થાય, કાંઈક ખાધું પીધું, ન ખાધું પીધું, ત્યાં તો પાછી કકળાટ ચાલુ. તો પછી આનો રસ્તો શું કર્યો તમે? એના રસ્તામાં તો એવું છે ને કે મને ખબર હતી કે મારી બા ન મરે ને ત્યાં લગી આનો રસ્તો આવે એમ નહોતો. પછી મેં તો ઘર મૂકી અને તારી માને લઈને હું ઉઈ આવ્યો. પછી તો મારી બાને મારાથી નાનો ભાઈ છે ને તારો કાકો, એ સાચવતો સારી રીતે. અને અમે અહીંયા આવ્યા
થોડોક ટાઈમ શાંતિ રહી અને અહીંયા કકળાટ ચાલુ. હવે આ કકળાટનું શું કરવું? આ તો પહેલેથી હાલ્યું આવે છે આ કુટુંબમાં આપણા. વહુ આવીને એ પહેલાં મારી હારે કકળાટ કરતી અને એને કકળાટ કરવાવાળું મળી ગયું એટલે મને મૂકીને વહુને સોટીશ. હવે તો ત્યાંથી ઉખેડો, નકર હું ઘર વગરનો થઈ જાય. અરે હું તો થાકી ગયો છું એને હારે માથાકૂટ કરીને. હવે તમે બધા કાંઈક સહકાર આપો અને બધા ભી કરો ને તો કાંઈક થાય. મારો ફૂલ સહકાર છે તમને. તમે ફોન કરો ને એટલે હું કામ છોડીને અહીંયા વહી આવી. અરે અહીંયા આવીને કાંઈ કામ નથી. તમે બધા એને ખખડાવો, એની સામે કાંઈક ઝુંબેશ ઉપાડો. અને પપ્પા એક વાત કહું, આ તો મારી ઘરવાળી છે ને હારી મને મળી છે તે સારું છે, નકર બીજી હોય ને તો વહી ગઈ હોય ને મારું પછી ચૂઈ ન હોય. હવે હું એ જ વિચાર કરું છું. હા તો આપણે ભાઈ ઘારા તો વહુ હારી મળીશ, નકર આ વહુને 8 દી નથી રહેવા દેવી. અને હાલો તો હવે હું જાઉં. હા, અને કાંઈક સુધરે તો સુધારજો. હા જે તું આવી ને તે થોડીક બગડાટી બોલાવજે. બગડાટી હવે એ તો ચાલુ જ હશે, એ બોલાવવાની ક્યાં જરૂર છે? અરે હાહુ વહુની છે, મા દીકરાની બગડાટી ચાલુ કરજે. ના ના, હું ન પૂગી શકું. તમે ન પૂગી શક્યા તો હું મારી માને પૂગી શકું? તો હાલો પપ્પા, મને થોડીક હિંમત આપો. આવી જાહે, આમનામ રહે ને હમણાં રહે તો હું મગજ વગરનો થઈ જાય. હિંમત આવી જા, તું છો ને જા. કાંઈક દવા આવતી હોય ને તોય સીધો તો હું દવા પીને. આવી ગોતી દવા, તું જા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારામાં તો ટુકડે ટુકડે હિંમત તૂટતી ગઈ. અટાણે મારી દાઢી ધોળી થઈ ગઈ ને હિંમત બધી વહી ગઈ. હવે તને હું હિંમત ક્યાંથી લાવીને દઉં? અરે હા મમ્મી, બોલો ને. ઘરમાં એકદમ શાંતિ છે. મારી સાસુ એમના રૂમમાં હશે. ના મમ્મી, હવે એ તો ઉંમર થઈ તો બોલ્યા કરે, હવે થોડું ઘણું સહન કરવું પડે, બીજું તો શું. અશોકને મારા સસરા બહુ સારા છે. હા એટલે જ ને. સ્વીટી, કોની હારે વાત કરશો? અરે મમ્મી, મારા પિયરે ફોન શરૂ છે, ફોન તો કપાવા દો. લે આ લાય ફોન મૂકી દે, ફોન કાપી નાખ. ઘરના કામકાજ કરવા નથી અને આ રોજ મમ્મીને ફોન કરી અને આની ફરિયાદો કરશો કા? મમ્મી તમારી તકલીફ શું છે? ઘરના બધા કામ કરી નાખું તોય તમને બધી તકલીફ છે. અરે મારા પિયરની હું વાત ના કરું, પણ આખો દી ફરિયાદ જ કરતી હોય, ફોન લઈને ફરતી હોય. મારી હાહુ આમ કરે, મારા વરને તો મારા વર કાંઈ નથી કહેતા, મારા હાહરા હારા છે, હાથ ભૂંડી છે ઘરની અંદર. હા તો જેવું જેનું વર્તન હોય એવું હું બોલું, મારે તો હા. સત્ય બોલવાની આદત. હા, હું ક્યાં હારી છું? હંધાય હારા છે. પેલા આપણા ગુણ જોવો કેટલા હારા છે ઈ. એ તો- પછી હાહુને કહેવાનું રાખો. એ તો અશોકને અને પપ્પાને ખબર જ છે, એટલે તો કઈ રીતના વાત કરવી ને કેમ કરવું એ બધું વખાણે છે. ઈ અશોક અને તાર હારા આ બે બાપ દીકરો તને ચડાવે છે, નકર ઈ હમણાં બોલતા હોય ને તો તારી હિંમત ન થાય આટલું બોલવાની. ચડાવે નહીં, એ લોકો મને સમજે છે અને પ્રેમ પણ આપે છે. હું એવા તો કઈ કામ કરતી નથી ખોટા કે લોકો મને આટલું બધું સંભળાવીને જાય. આ તમને જ ખબર ને એકને શું તકલીફ છે મારાથી. ઓ હું તને સંભળાવું છું એમ લાગે છે તને? ખોટા કામ કરે ને મેં તને કાંઈ ખોટા કામ કરવાનું નથી કીધું. તું ખોટા કામ કરશો, આડાવડું બોલ ને. આ ઊંધું બોલે છે, પછી કે મારી હાહુ મને બોલે છે. પણ તમને તો મારી બધી વાતથી તકલીફ. ચલો 30 રૂપિયાનું શ્રીફળ વધી રહ્યા તો એનીથી તકલીફ, આ ફોન ઉપર પિયરમાં વાત કરીએ એનીથી તકલીફ, કામ કરીએ તો કે કામ સરખું નથી થયું તો આપણે કામવાળી બંધાવી લ્યો. લે આ તાર વર એટલું બધું કમાય છે મહિને લાખ રૂપિયા, તે હું કામવાળી બંધાવ? તો પછી સમજો ને, આ વહુ છે દીકરી બનીને રહે છે અહીંયા તો સમજાય, એના કામમાં ટોક ટોક ના કરાય. તે પણ અમારી દીકરીએ પારકા ઘરે હાહ રહેશે હો. ઈ ને દીકરી બનીને જ રહે છે, પડી સમજાણ? હા તો ગોપીબેન નો હા. ક્યાં કઈ વાંધો જ છે, ગોપીબેન તો સારા જ છે. ઈ વાંધો હોય તોય ફોન ન કરે, એવા સંસ્કાર છે અમારા. એ તમારું યુદ્ધ ચાલુ છે હજી 7 કોઠાનું? તમારે શું છે એમાં? હવે મારે કાંઈ નથી, મારે તો ચા પીવી હતી એટલે હું આવ્યો હતો. એ હારું હવે જવાનું. પણ હવે તમારા યુદ્ધમાં મારે ભંગાણ તો ન પડાય, એટલે તમારું 7 કોઠાનું યુદ્ધ પતે ને એટલે મારી ચા ઓલા કુરુક્ષેત્રને છેડે બેઠો છું, ત્યાં પુગાડી દેજો. પપ્પા ચિંતા ના કરો, હું હમણાં ચા લઈને આવું. હો ને? આને તો હાહરાય ઉપરાણું લે, વરે ઉપરાણું લે. હું કાંઈક કહું
તા તો એને હાહરા મને એમ કે તમારું હાથ કોઠાનું યુદ્ધ પત્યું હોય ને તો ઓલા કુરુક્ષેત્રના મેદાનના શેડે મને સા દઈ જાજો. માથે બહુને બહુ ચડાવી છે ને તો એક દી આમને પસ્તાવાનો વારો આવશે. હા, સાંભળતા નથી પણ કાંઈ કહેતા જ નથી કોઈ. જવા દે મને તે ત્યાં. આ હું ને વહુ બે બોલતા હતા તો તમારે હું ત્યાં કુરુક્ષેત્ર અને હાથકોઠાનું યુદ્ધ ને બધું બોલવાની જરૂર હતી? તે જોયું એવું કીધું. જોયું એવું કીધું. આ વહુ પરણીને આવી તેથી રોજ મારો વાટ કાઢે ને મને ગગલાવ્યા રાખે. કોઈ દી તમને એમ થયું કે વહુને બે શબ્દ કહે? પણ તું ક્યાં બોલવા દે? તમે બે બાચ્યું હો ત્યારે મારી વાત સાંભળેસ. પણ સાંભળો, એ છે ને તે મારી સામું બોલવા કેમ નહીં શીખી ગઈ તમને ખબર છે? આ એની સાંભળતા તમે હંધાય મને બોલો. ઓલો અશોકે મને ગગલાવે, તમે ગગલાવો, કે આને ફાતું મળી ગયું છે. પણ તારું મોઢું બંધ રાખતી હો તો પણ કોઈ તારું નામ ન લે. હા, જે ભડો જાચ્યા કરે ને પછી કે મને કેસ. કા આ તારાથી એક કપ જ ચા ઉપડી હાથમાં? આ ચા, ખાંડ, દૂધ બધું તાર બાપના ઘરેથી આવે છે? જો મમ્મી, આ તમે છે ને મારા પપ્પા ઉપર ના જાઓ. પપ્પા, મમ્મી કેમ આવા આકરા શબ્દ બોલતા હોય છે? મને એમ કે તમે હમણે જ ચા પીધી છે અને તમે મને નથી કીધું તો તમારે નહીં પીવી હોય. અરે તારા શરીરનું 70% પાણી ઉકળીને લાલ ઘૂમ ગરમ થઈ ગયું હોય પછી એમાં ચાની શું જરૂર પડે? લે, જો આ તમે આવું બોલો ને આની સાંભળતા એમાં એને લાદું ફાવી ગયું છે. ખોટું બોલ્યો? હા તાઈ, મને તમારે કેવું હોય ને તો આપણે બે એકલા હોય તો કહી દેવાનું હોય. ઈ સાંભળતી હોય તો કાઈ નહીં બોલવાનું. તો તમે બે બાતતી હોય ત્યારે મારે તને બાવડું પકડીને કેવું કે હાલ મારે તને કઈ કેવું છે એમ? ના ના પપ્પા, તમારી વાત સાચી છે. શું કામ ના કે? આ સાચું હોય ને તો સાંભળવું પડે. આમાં મને એમ કહેતા હતા કે પપ્પા ને અશોક બંને તારા જ ઉપરાણા લેવા જ પડે ને. હા, જોયું ને તમે બેઠા છો તો કેટલું બોલે છે ઈ? તો બોલશે, કાયમ બોલશે. હા, શું થયું? આટલો બધો અવાજ? છેક નીચે અવાજ આવે છે મમ્મી તમારો. હા, ઈ હંધોઈ મૂક. પણ આ તું હું હે કટાણાની એકદમ આવી ગઈ અને ઓહો આ ડ્રેસ પહેર્યા છે, વાર સૂટા રાખ્યા છે, લાલી લિપસ્ટિક કરી છે. ઓહો, આ નવા વેહ બધા ક્યાંથી? શું અટાણાની અચાનક આવી ગઈ? મારા ઘરે મારે આવવાનું નહીં? આ વિદાય આપી દીધી એટલે આપણા સંબંધો પૂરા કે શું? પણ કાંઈ ફોન બોન કરીને કોક માણા જાણ તો કરે કે ન કરે? લ્યો, આ શું છે? અરે પણ શું છે મમ્મી? એલી પણ આ તારો વેહ તો જો, હાડી ના બદલ્યા. આ તારી હાહુ તો બહુ આકરી છે. તે તને આ કેમનું પહેરવા દીધું? ભાભી નથી સારી લાગતી હું? ના ના ગોપીબેન, બહુ મસ્ત લાગો છો. પણ જોવા આવું જોઈએ ને કોઈથી. હા પપ્પા, શું તમે તે આ મમ્મી એમાં એવું છે ને કે હવે હું મારા સાસુ જોડે રહેતી નથી. ભાઈ, એ કેવા જ તમને લોકોને આવી હતી કે પાછળની સોસાયટીમાં જ તે હું ને તમારા જમાઈ અહીંયા રહેવા આવી ગયા છીએ. અમારા સાસુનું બહુ ટકટક હતું. તમને પપ્પા હું ફોનમાં વાત કરતી ને, નાની નાની વાત હોય ને એમાં કટ ચાલુ રહેતું. પછી મેં તો એક વખત કહી દીધું તમારા જમાઈને કે જો ભાઈ તમારે મારા જોડે રહેવું હોય ને તો અલગ રહેવા માટે જતા રહીએ, બાકી મને છૂટાછેડ આપી દો. આ વાત તારી મને બહુ ગમી. જાને કકળાટ હોય ને એમાં હાથ ન નખાય, આપણા હાથ દાજી જાય, એનાથી આગું હોઈ જવાય. તે કામ બધું બરાબર કર્યું છે. પણ ગોપી, અત્યારે હાહુ બહુ કસકસ કરતી હતી ને આકરી હતી, તે મને તો બહુ ગમી ગયું. તું જુદી રહેવા વઈ ગઈ નહીં. આ તારી માં તો છે ને બહુ હોજી છે ને એટલે સ્વીટી એની ભેગી રહી છે. એ જ તે. આ ભાઈ તમને સાચું કહું ને તો મારા સાસુ કેવું કરતા ખબર છે? ક્યારેક પપ્પા જોડે વાત કરું ને તોય મને ખીજાય. અરે ઘરમાં સવારે થોડુંક ઉઠવામાં મોડું થાય તોય બોલે. એનો નિયમ કેવો કે કચરા પોતા 9 વાગે જ થઈ જવા જોઈએ. હવે ક્યારેક તબિયત સારી ન હોય તો 9 ના 10 વાગે, તો એમાંય કચકચ કરે. એટલે પછી મેં તો ભાભી નિર્ણય લઈ લીધો કે આવા કલેશમાં રહેવું ને એના કરતાં તો એકલું રહેવું સારું. પણ બેન, આવું અહીંયા એવું જ હાલે છે. હા, એ તો હું કહેતા જ ભૂલી ગઈ. અત્યારે શેનો અવાજ આટલો આવતો હતો? એ તો ગીતાજીના શ્લોક બોલતા હતા. સાંભળ ગોપી, ચા મંગાવી, તારા પપ્પા કે મને ચા દઈ જાવ, બરાબર? ત્યાં સ્વીટી વહુએ શું કર્યું? એક જ કપ ચા લઈને આવ્યા. હું કાંઈ મારી હાટું ચા ન લવાય બીજી? એટલે આ એક કપ જ ચા લાવ્યા એનો આટલો બધો અવાજ હતો? પણ ગોપીબેન, મારી વાત તો સાંભળો. મમ્મીએ મને ચા બનાવવાનું એની માટે નહોતું કીધું, કેમ કે એણે હમણાં થોડી વાર પહેલા જ ચા પીધી છે એટલે મેં ના બનાવી. મેં તને ન કીધું હોય તો તારે મારી હાટુ એક ઘૂંટડોય ચા નહીં બનાવવાની. પછી એમ કે મને બોલે છે, મારા વાંક કાઢે છે, કાંઈ બુદ્ધિ હાલતી નથી અને પાછી માનવા તો દેતી નથી. હવની વાદે બોલ કરે, ચોરની વાદે ચણા ઉપાડવા માંડી છો તે. હા પણ મમ્મી તમે ધીરજ રાખીને વાત કરો ને.
આટલા સમયથી હું બધું સહન કરતી આવું છું, એનો મતલબ એ નથી કે તમે મને ગમે તે કહેતા જાઓ. લે સહન કરે આ મારી છોકરીનું સાંભળ્યું નહીં? એની હાહુ તો કેટલી આકરી છે મારા કરતા એ તે. આયા ફોન કરે તોય કસકસ કરે. તમારી જેટલી આકરી નહીં હોય. આ તમારી જેટલી આકરી તો દુનિયામાં એકઈ સાસુ નહીં હોય. એમની સાસુ તો કઈ સારી છે. આ તમારું જેવું બોલવાનું છે ને, આ જીભે કાળી તીલી બેઠેલી છે. હા આ મારી છોકરીની હાહુ કેવી છે મારા કરતા હારી છે એ અનુભવ તને કેમ ન થયો? બધો થાય, બોલવા ઉપરથી અનુભવ થઈ જ જાય. તમારી જેમ બધા ના હોય. ઘરે ઘરે જોવા જા આના કરતાય ભૂંડું હોય છે. અરે તમે જાઓ ને, જો વહુને કેમ હાચવે છે ઈ. તારે હું જોયું બેન, હા રોજનું શું છે, હા કામેથી ઘરે આવું ને ત્યાં અહીંયા આ ચાલુ હોય. એટલે ભાઈ મને તો એવું લાગતું હતું કે અમારા ઘરે જ આટલો દેકારો છે, પણ આના કરતા 10 ગણું તો મને અહીંયા જોવા મળે છે. પણ ગોપીબેન તમે જ સાંભળો ને, અને તમે જ કહો આ સાચું છે કે ખોટું. હું મારા પિયરે મારી મમ્મી સાથે વાત કરું એમાંય મમ્મીને પ્રોબ્લેમ. હું વાળું કચરા પોતા કરું તો કે કામ સરખું નથી થતું. મંદિરમાં 30 રૂપિયાનું શ્રીફળ વધાર્યું ને તો એવી રીતના કે 30 રૂપિયાનો ખર્ચો નહીં કરવાનો. પપ્પા માટે ચા લઈને આવું તોય તકલીફ. ઘરના બધા કામ કરું તોય આ વહુ ગમતી નથી. તો વહુને આ ઘરમાં રહેવાનો હક જ નથી હવે. બસ ભાભી તમે સાચા છો, હું એવું નથી કહેતી કે તમે ખોટા છો, પણ મમ્મી મને એવું હતું કે આ ભાઈના લગ્ન નહોતા થતા અને માંડ કરીને સ્વીટી ભાભી મળ્યા ને તો તમે એને સારી રીતે સાચવતા હશો. મને નહોતી ખબર કે જેવું વર્તન તમે અમારી સાથે કરતા નાનપણમાં એવું જ વર્તન તમે ભાભી સાથે કરો છો. ભાભી તમે તો વહુ છો ને આવું વર્તન કરવામાં આવે છે ને. તમને ખબર નથી, અમે નાના હતા ને તો અમારી નાની અમથી ભૂલ થઈ હોય ને તો મમ્મી અમને વેલણે ને વેલણે મારતા. ત્યારે અમને ખાલી પપ્પા જ બચાવતા હતા. એટલે મને મમ્મી એવી નહોતી ખબર કે આ તમારો સ્વભાવ જરાય બદલાણો જ નથી અને આ વર્તન જ ભાભી સાથે પણ તમે કરી રહ્યા છો. ભાભી ભાઈના લગ્ન નહોતા થતા ને ત્યારે મને એવું હતું કે બસ મારા ભાઈના લગ્ન થઈ જાય અને મમ્મી થોડા સુધરી જાય. જ્યારે લગ્ન નહોતા થતા ત્યારે તો બહુ ચિંતા કરતા હતા કે મારા દીકરાને કોઈ સારી છોકરી મળી જાય તો સારું. અને તમે તો એક શ્રીફળ માન્યું હશે ને કોઈ ભગવાનનું. મમ્મી એ તો મંદિરે ભગવાનને શ્રીફળ માન્યા હતા કે આમના લગ્ન થઈ જાય. શેના માટે? આ કોઈ વહુ આવે તો એને હેરાન કરી શકો એટલા માટે જ. આ છે ને લખણ આનાય કાંઈ ઓછા નથી. હવે તું છે ને 2 મિનિટ મારી વાત સાંભળી લે. વહુ તો છે ને બહુ સંસ્કારી ને સમજદાર છે, પણ તું જ પહેલેથી આવી છો કજિયાળી અને કકળાટવાળી. હા બેન, અને કાંક સમજાવ્યું ને હું તો હાવ ઠાકી ગયો છું. અરે ભાઈ હું શું સમજાવું? હું તો જ્યારે આ ઘરમાંથી વિદાય થઈને ગઈ ને તો આખા દુનિયાની દીકરીઓ તો રોતી હોય, પણ હું તો ભાભી સાચું કહું હસતા મોઢે જ ગઈ હતી કે હું છૂટી આ ઘરમાંથી. એટલો ત્રાસ છે આમનો એમ ને. આવી તો મને નહોતી ખબર કે પહેલેથી જ મમ્મી આવા છે. તોય બેન મેં મારી જિંદગી સાથે સમજોતો કરી લીધો હો, તોય ચૂપચાપ મૂંગા મોઢે હું મારું કર્યા કરું છું. એમ છતાં જે કામ કરું એમાં આવી દખલ અંદાજી કરે. અરે વહુ, તમે તો સારા સ્વભાવના, સમજુ અને સંસ્કારી છો. મને ખબર છે જગતમાં સાસુની જ ભૂલ છે, આવી સાસુઓની. હવે હું મારી વાત કરું ને તો જ્યારે અમે તમારી જેવડા હતા ને ત્યારે મારા ઘરમાં એકદમ સુખ શાંતિ હતી. મારી બા બોલકા હતા. તમે કામ કરતા હો તો તમને શીખવાડ્યા કરે, આમ નહીં બેટા આમ કર, આમ નહીં બેટા આમ કર. અને આનો પારો છટકી જાય કે મને બધું આવડે છે, મને હું કામે શીખવાડે. પણ એ એટલા માટે શીખવતા હતા કે એને કાંઈક આવડતમાં ઘટતું હોય ને તો એ જલ્દી શીખી જાય. પણ આને તો એનો અહમ અને ઘમંડ મને કેમ કહેવાય અને એમાંથી ઝઘડા ઘેરા ચાલુ. પણ એક દિવસ એવો હતો કે કોઈ પણ દીકરી સાસરે જાય ને તો દીકરીની મા ચિંતા કરતી કે આને સાસુ સારી મળે ને તો સારું. અને પછી તો એક દિવસ એવો આવ્યો કે આ કકળાટ બંધ કરવા માટે મારે આને લઈને શહેરમાં આવતું રહેવું પડ્યું. અને ભાઈ તારે જો હવે તારી જિંદગીમાં ભાભીને ખોવા ન હોય ને તો તું આ જ કર. એક બેન તરીકે મારે તને આવી સલાહ આપવી ન જોઈએ, પણ જ્યારે મારા ઘરની આ જ સ્થિતિ હતી ને ત્યારે તારા જમાઈને તે હૃદય ઉપર પથ્થર રાખીને નિર્ણય તો આ જ લેવો પડ્યો હતો. તું ભાભીને લઈને અલગ રહેવા જતો રહે. અરે આ તો બિચારી કેટલી ડાઈ છે કે આ ઘરમાં હજુ એ પડી છે. એક પણ વાર તને હું ચડાવ્યાય નહીં હોય કે તમે મને લઈને અલગ રહેવા જતા રહો. પણ આજે હું એક બેન તરીકે તને આ સલાહ આપું છું કે તારું લગ્ન જીવન તારે વિખેરાવું ના હોય ને
તું ભાભીને લઈને ભલે આસપાસમાં જ તું રહે પણ અલગ રહેવા જતો રહે. તારી ફરજ પ્રમાણે જે કંઈ ખર્ચાના પૈસા દેવાના થાય ને એ મમ્મી અને પપ્પાને આપી દેજે. આમે મમ્મીના હાથ પગ હૈયું જીભ બધું સાજું તો છે, કામકાજ કરી લેશે. અને ભાભી, ક્યારેક જો મમ્મીની કે પપ્પાની તબિયત મોડી થાય તો તમે આવજો એમની સેવા કરવા માટે. બાકી આ ઘરમાં તો મને નથી લાગતું કે તમારું લગ્ન જીવન સારી રીતે ચાલે. ગોપીબેન, એ મારા માવતર છે, એમની માટે તો કદાચ અડધી રાત્રે ઊભું રહેવું પડે ને તો અડધી રાત્રે પણ હું ઊભી રહું. મારા મનમાં એવી કોઈ ખોટ નથી, પણ સહન કરવાની પણ કંઈક હદ હોય ને. હું એવું નથી ઈચ્છતી કે હું મારા માવતરને છોડીને જાઉં, પણ હવે બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. હજી એને કકળાટ સાંભળવો છે એનો. જોયું બેન, મને નથી ગમતું હા માવતરને છોડવાનું, પણ સહન શક્તિની પછી કાંક હદ હોય છે. એટલે હવે આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને પપ્પા, મને માફ કરજો. હા, મારે પણ હા તમારી જેવો નિર્ણય લેવો પડ્યો. અને સ્વીટી, તું થેલા પેક કર અને આપણે જઈએ. અને મમ્મી પપ્પા, તમે જરી કંઈ ચિંતા નહીં કરતા. હું દર મહિને પૈસા મોકલતો રહી. બેટા, ખરેખર તે જિંદગીમાં આટલા વર્ષોમાં આજે સાચો નિર્ણય લીધો છે. મને તારો નિર્ણય ખૂબ ગમ્યો છે. સારું બેન, હવે અમે પેક કરીએ. અશોક, હા બેટા, તું મારો એકનો એક દીકરો છો. અમને છોડીને ન જાઓ તમે જુદા રહેવા. આ ઉંમરે તમે અમારાથી જુદા વયા જાઓ તો અમારું બેનું ધ્યાન કોણ રાખશે? સ્વીટી બેટા, હવે હું કોઈથી ઝઘડો નહીં કરું. તમે જુદા રહેવા ન જશો અમારાથી. વાહ મમ્મી વાહ. આજે જ્યારે જુદા થવાની વાત આવી ત્યારે પહેલી વખત ગોપીબેન મેં એમના મોઢામાંથી બેટા નામનો શબ્દ સાંભળ્યો છે. બાકી તમને ખબર છે, હંમેશા અય ઓય ઓય બસ આજ તુકારામ એમના મોઢેથી સાંભળ્યા છે. ભાભી, અને મને તો એ ખબર છે કે અત્યારે જો તમે રોકાઈ જશો ને તો મમ્મીનું તો ફરીથી આ શરૂ થઈ જ જશે. એ આવું જ કરતા પહેલા પણ પપ્પા સાથે ઝઘડો કરે, પપ્પા પાસે રડીને માફી માંગે, પછી બીજા દિવસે પાછા ઝઘડા શરૂ કરે. ભાઈ, દૂર રહેશો ને તો જ તમારા બેયની કદર થશે. ત્યારે જ સમજાશે. ઘરમાં વહુ ને દીકરો હતા ને તો વહુ તરફથી કામની અને દીકરા તરફથી પૈસાની કેટલી રાહત હતી. કેટલો બોજો તો ઉઠાવીને ચાલે છે ને એ તારા ગયા પછી એમને સમજાશે. સારું. ના અશોક. જાઓ ભાભી, સ્વીટી, તમારો સામાન પેક કરી લો. સ્વીટી બેટા, જોયું? યાદ કર એ દિવસ જ્યારે તું સામાન પેક કરતી હતી અને મારી માથી દૂર કરતી હતી મને, ત્યારે મારી માં આવી રીતે તને કરગરતી હતી. તે સાંભળ્યું તો નહોતું સાંભળ્યું ને? આ એનું પરિણામ છે. બીજી વાત, અત્યાર સુધી તો છે ને દીકરીઓ બધી બહુ સહનશક્તિવાળી હતી અને સાસુઓ કામ માટે, વાણી વર્તન માટે કે રહેવાની ઢબ બાબતથી ગમે તે રીતે નવી વહુને ત્રાસ આપ્યા કરતી હતી. છતાં પણ વહુઓ સહન કરતી હતી. અને જ્યારે કોઈ દીકરીના લગ્ન થાય ત્યારે દીકરીની માં ચિંતા કરતી હતી. એક જ વાતની ચિંતા. નહીં સસરો સારો માગતી હતી, નહોતી વર સારો માગતી, પણ એક સારી સાસુ માગતી હતી, દીકરીની માં. અને આ સાસુઓએ નવી આવનારી વહુઓને ત્રાસ આપી 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 અને વહુઓનો સહન શક્તિનો ખજાનો ખાલી કરી દીધો. વહુઓ સહન કરતી બંધ થઈ ગઈ. અને આજે સમય પરિવર્તન આવી ગયું. સમયનું એવું પરિવર્તન આવી ગયું કે આજે કોઈ પણ દીકરીના લગ્ન થાય ત્યારે દીકરાની માં એવું વિચારતી હોય છે કે મારી વહુ સારી આવે તો સારું.
જે દીકરી સાસુઓથી ડરતી હતી આજે સાસુઓ વહુથી ડરતી થઈ ગઈ. એનું કારણ તમારી જેવી સાસુઓ. આખો દુનિયાનો રંગ બદલી નાખ્યો ત્યાં સુધી પાછી ન વળી. અને હવે દીકરાની માફી માગે છે, વહુની માફી માગે છે. તારા પાપે હું પણ દીકરા વગરનો થઈ ગયો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે આજે. અશોકના પપ્પા, આપણે જેવું વાવીએ ને એવું જ આપણે લણવું પડે છે. એક દિવસ હું મારી સાસુથી તમને જુદા કરીને અહીંયા લઈ આવી હતી ને, એનું ફળ મને આજે કુદરતે આપી દીધું. આજે મારો એકનો એક દીકરો ને વહુ મને છોડીને અલગ જવાની વાત કરે છે. મને એ બે તો માફ ન કરી, પણ તમે તો માફ કરી દો. બહુ મોડું થઈ ગયું છે મમ્મી. તમે માફી માંગવામાં એટલું મોડું કરી નાખ્યું ને કે તમે દીકરા અને વહુ વગરના થઈ ગયા. અને અમે તો દાદીનો પ્રેમ કેવો હતો ને એ પણ નથી જોઈ શક્યા. તમને સાસુઓને ખબર જ હોય જ્યારે કે અમારા ગઢપણનો સહારો અમારા દીકરા અને વહુઓ છે. છતાંય તમે શું કામ વહુઓ સાથે આવું વર્તન કરો છો? તમે જ્યારે બીમાર પડશો ને ત્યારે તમારી સેવા કરવા કોઈ પાડોશી કે ગામના લોકો નહીં આવે. તમારો એ દીકરો અને વહુ જ આવવાની છે કામ. તો પછી એની જ સાથે આવું વર્તન કેમ? હા ગોપી બેટા, મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. હું હજી અશોકને અને સ્વીટીને સમજાવીશ. હું જુદા નહીં જવા દઉં અને એમની સાથે કોઈ દિવસ હવે ઝઘડો નહીં કરું. હવે તારી પાસે એક જ રસ્તો છે. મને કહો ને જલ્દી, શું રસ્તો છે? તારું સારું વર્તન, હા, તારા હૃદયનો પ્રેમ. તું કદાચ દીકરા દીકરીને મળવા બોલાવે અને એને પ્રેમ આપે અને પોતાની દીકરી બનાવીને રાખી દે તો મને આશા છે કદાચ અશોકને સ્વીટી પાછા તારી પાસે રહેવા વહી આવે. હા પપ્પા. જરૂરથી કરીશું. હા પપ્પા, એ તો વિશાળ મનના છે. સ્વીટી ભાભીનો સ્વભાવ એટલો સારો છે ને કે એ માફ કરી દેશે. પણ એના પહેલા મમ્મીને પરીક્ષા આપવી પડશે તો જ એ પાસ થશે. સારું પપ્પા, તમારા જમાઈને જમવાનો સમય થઈ ગયો છે. હું ઘરે જાઉં છું. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોપી બેટા. આવજે હો બેટા. થઈ ગયા ને આપણે એકલા હા, આપણી જ ભૂલના કારણે. તો જીવનનો આ જ દસ્તુર છે, આ જ દુનિયાદારી છે. તમને જે ખુશી જોઈએ ને એ ખુશી આપણે પહેલાં બીજાને આપવી પડે છે, ત્યારે એ ખુશી આપણને સામેથી મળે છે. વાત તો સાચી છે તમારી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હું મારી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ. જાગ્યા ત્યાંથી સવાર. હા હા, પણ મેં તને રસ્તો બતાવ્યો, હા, એ રસ્તે ચાલ. એટલે તો મેં કીધું કે જાગ્યા ત્યાંથી સવાર. સારું.